1800 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ગુજરાતના દરિયા કિનારેથી। ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ સંયુક્ત ઓપરેશનમાં 300 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત। આજથી રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર। અમદાવાદમાં ગરમીનો પારો જઈ શકે છે 43 ડિગ્રીને પાર। કાલથી રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ। उत्तर भारत થી લઈને મહારાષ્ટ્ર સુધી લૂ અને આકરા તાપનું એલર્ટ। યુપી, બિહાર અને હરિયાણા, પંજાબમાં ગરમીનો પારો જઈ શકે છે 45 ડિગ્રી। દિલ્હીમાં 40 ડિગ્રી રહેવાની શક્યતા। એક્વા નામની કંપનીમાં વિકરાળ આગ। ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે। દૂર દૂર સુધી ધુમાડા દેખાયા। લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ। વડોદરાના ડભોઈમાં 3 ગોડાઉન આવ્યા આગની ચપેટમાં। લાખોનું નુકસાન। આગ પર મેળવાયો કાબુ। બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજે 135મી જયંતિ। પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દિલ્હીમાં કરી પુષ્પાંજલિ।